बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। श्री पद्मावतीपुरी धाम की जय। आइए परमात्मा दिव्य चरणों में ध्यान लगावता पुनः चालिए पद्मावतीपुरी धाम पन्ना प्रकरण 69 छठा प्रहर में रात्रिना 9 वाग्या थी 12 वाग्या सुधी में श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी ने 5000 सुंदर सातनी जमात अष्ट प्रहर सेवा में सेवा पूजा भक्ति वाणी चर्चा सेवा समर्पण અને પરમ આનંદની લીલાઓ કેવી રીતે થાય છે આઈએ શ્રવણ કરે। બીતક ગ્રંથ રચયિતા મહામતી સ્વામી શ્રી લાલદાસજી કૃત બીતકના પ્રસંગમાં શ્રી લાલદાસજીના મુખારવિંદથી પ્રગટ થતી અખંડ વાણી स्वयं धणी कृपाथी पोते वर्णन करीने सुंदर सातजीने पद्मावतीपुरी धामમાં श्रवण करावे। श्री लालदास जी महाराज की जय। अब कहो प्रहर छठे की जित चर्चा होत है हक। बैठी सुनत जमात जो खास गिरोह गुजरक। जो खास गिरो गुजरक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप महान बुद्धि ना सागर महामती स्वामी श्री लालदास जी महाराज छठा प्रहर नी लीला ने कहता कहे से अब कहो प्रहर छठे की। હવે રાત્રિના 9 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીના સમયને છઠ્ઠા પ્રહર તરીકે બંગલાજી મંદિરમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીમુખ વાણી પ્રગટન ચર્ચા અને એનું વર્ણન કરે છે। चर्चा धाम धनी स्वरूप ने श्री प्राणनाथ जी करता अने श्रोता परम धाम ने सुनत जमात ब्रह्मांग ना सुंदर सात जी जे इंद्र निग्रह करी सुंदर सातना समूह में बैठा है। साथ सबे बंगले मीने बैठे होए सन्मुख। केशवदास बानी पड़े कहो न जाय ए सुख। महामती श्री प्राणनाथ जी महाराज ना सन्मुख में बंगलाजी मंदिर नी अंदर समस्त सुंदर सात जी भोजन प्रसाद लई श्रीजी नी आज्ञा ने अने एमनी वाणी श्रवण करवा पधारी चुक्या छे। केशवदास जी वाणी पड़े छे अने ए समयना सुखनु वर्णन श्री लालदास जी कहे छे जगतना शब्दों थी न करी शकाय। कुरान हदीसा बाँचने बैठत है लालदास। गोकुलदास पढ़त है करने राज खुशाल। कुरान અને હદીસો વાંચવા માટે સ્વયં મહામતી લાલદાસ જી બિરાજ્યા છે। ગોકુલદાસ જી પણ શ્રીજીને પ્રસન્ન કરવા માટે વાણીનું પઠન કરે છે। इत चर्चा होत है 400 बरखा होत अद्वैत। रसना मीठी सो कहे उड़ जात सब द्वैत। अहीं पद्मावतीपुरी धाम पन्ना नी अंदर श्री लालदास जी पोताना अनुभव वाणी थी कहे छे
કે ચર્ચા બહુ ચોકસાઈ પૂર્વક એક એક શાસ્ત્ર પ્રમાણોને આપી શ્રીજી શરૂઆત કરી છે. અહીં માત્ર વાણી નહીં, વાણીનો વરસાદ થાય છે. બરખા હોત અદ્વૈત, પરમધામના અખંડ લીલાનો અહીં વરસાદ થાય છે. સુંદર સાત રાજ્યના સ્વરૂપમાં બળી જાય છે. રસના એટલી મીઠી શ્રીજી મહારાજ કરી અને વાણી ચર્ચા કરે છે તો પ્રત્યેક બ્રહ્માત્માઓના ઉડજાત સબદ્વૈત એમના હૃદયમાં રહેલો દ્વૈત ભાવ, માયાના ભાવને દૂર કરી દે છે. મુરલીધર સન્મુખ બેઠત પલક ન મારત નૈન, મુખ સો મુખ સન્મુખ શ્રવણ સુને મુખ બેન. અને આ સમયમાં બધા જ સુંદર સાતમાં એક મુરલીધર સુંદર સાતની એવી વિશેષતા છે. શ્રી પ્રાણનાથજીની સન્મુખમાં બેસે છે અને પછી આંખનો પલકારો પણ નથી મારતા. બસ એમના મુખારવિંદ તરફ ચાતક દ્રષ્ટિની જેમ એક ટરસે જોયા કરે છે અને શ્રીજીના મુખથી પ્રગટ થતી વાણીને શ્રવણ સુને મુખ બેન, એ મુખવાણીને પોતે ધ્યાનપૂર્વક શ્રવણ કરે છે. एक बाजू श्री महाराजा और देवकरण जी साथ, और दुर्ग भान पीछल जाके धनिए पकड़े हाथ. અને આ સમયમાં બુદેલખંડ નરવીર કેસરી હિન્દુ ધર્મ રક્ષક મહારાજા છત્રસાલ સાથે એમના ભત્રીજા દિવાન દેવકરણજી અને છત્રસાલજીના સેનાપતિ દુર્ગભાનજી પછી જેની આત્મા જાગૃત થઈ, જેનો રાજ્ય હાથ પકડ્યો તે સર્વે પધાર્યા છે. और चंद्रहंस आवत और साहरूप देत श्रवणा कहते सुंदर रूप अनूप. છત્રસાલજીના સેનાના અનેક સેનાપતિઓ જેમના નામ અહીં ગળી આપ્યા છે. ચંદ્રહંસ આવ્યા, સાહરૂપ આવ્યા અને બહુ મીઠી આ વાણીને શ્રવણ કરી ધન ધન પોતાની જાતને માને છે. और किशोरी आवत बैठत चर्चा में, जाड़ू देत बंगले मिने सोहबत देव करण से. ત્યાં કિશોરી સિંહ પધાર્યા છે. શ્રીજીની ચર્ચા શ્રવણ કરીને એટલા બધા ભાવ વિભોર બન્યા છે કે પદ્માવતીપુરી ધામમાં સંપૂર્ણ બંગલાજી મંદિરની સેવાની મહત્વતા જાણે છે. તો પોતા એટલો મહાન માણસ, રાજ પરિવારનો માણસ હાથમાં ઝાડુ લઈ બંગલામાં કચરો વાળી સફાઈ કરે છે. અને આ સંસ્કાર એમને દેવકરણજીની સોહબતથી મળ્યા છે. અમાન રાય પર્વત સિંહ और नारायण दास, और सकत सिंह आवत और जगत सिंह है खास. આ લીલાની અંદર અમાન રાય, પર્વતસિંહ, નારાયણદાસ, સકતસિંહ અને જગતસિંહ પધાર્યા છે. હંમેશા દુર્ગ ભાન કે લોંગે આવત હે દોઈ, એક રૂપિયા રસોઈ કો પહોંચાવત હે સોઈ. દુર્ગ ભાનની ત્યાંથી શ્રીજીની માટે હંમેશા 2 લવંગ આવે છે રસોઈના ખર્ચની અંદર. પ્રતિદિન એમના તરફથી 1 રૂપિયાની સેવા હંમેશા મળે છે. તુલા રામ સેવા મિને આવત દર્શન કો જબ, પ્રણામ કરકે બેઠત ચર્ચા સુનત હે તબ. તુલારામ એ પણ સેનાની અંદર છે. શ્રીજીના દર્શન કરે છે, પ્રણામ કરી શ્રીજીની ચર્ચા શ્રવણ કરવા ધ્યાનથી બેસી જાય છે. प्रेम जी पीतांबर और मुकुंद दास, गोकुल केशव बैठत और जयंती खास. ચર્ચા સાંભળવા માટે પ્રેમજી, પીતાંબર, મુકુંદાસ, ગોકુલદાસ, કેશવદાસ અને જયંતીદાસ વિશેષ રૂપે ત્યાં આવે છે. લાલદાસજી મહારાજ એક મહિમાવાન ભક્તજન સુંદર સાતજીના નામ બતાવે છે. और सूरत सिंह मकरंद और मोहन गिरधर, भगवान शिव राम सदानंद और मोहन बैठे गिरधर कर. પદ્માવતીપુરી ધામની અંદર બુદેલખંડના અનેક ધનવાન, સુરવીરો,
અનેક દાતાઓ શ્રોતાઓ બની સુરતસિંહ, મકરંદસિંહ, મોહનદાસ, ગિરધરભાઈ, ભગવાનદાસ, શિવરામ, સદાનંદભાઈ, ગિરધરભાઈ આ બધા જ આ પ્રહારમાં ચર્ચાનો રસ લેવા માટે પધારે છે. और शेख बदल बैठत और लाल खान मिहिन पठान बैठत और अव्वल खान सुने कान. श्रीजीની ચર્ચામાં બધા જ પઠાણો જેણે શ્રીજીના ચરણોમાં સમર્પિત કર્યા છે, પોતાનું ઈમાન અર્પણ કર્યું છે, એવાના નામ આપ્યા છે શેખ બદલભાઈ, લાલ ખાન, મિહિન પઠાણ, અવ્વલ ખાન और नूर मोहम्मद चंचल दयाराम. गुलजी नाथा ठाड़ा रहे पावे चर्चा में आराम. नूर मोहम्मद, चंचलदास, दयाराम, गुलजी नाथा તો આ બધા સેવામાં તત્પર ઉભા રહે છે. ટેક ચંદ ભલી બાત સોર દુંદરાય પહોકર દાસ ભી આવત ગોવિંદ દાસ બેઠત આય. ટેકચંદ, દુંદરાય, પુષ્કર દાસ, ગોવિંદ દાસ આ બધા ચર્ચા શ્રવણાર્થી ધ્યાનપૂર્વક બેસે શ્રીજીના દર્શનની અનુભૂતિ કરે છે. કેશવદાસ મોદી બેઠત બેઠે દુજા મુરલીધર યહાં માવજી નિત આવત મોહનદાસ બેઠે ઇન પર. શ્રી લાલદાસજી પુનઃ યાદ કરાવતા કે છે કેશવદાસ મોદી, બીજા મુરલીધર, માવજીભાઈ, મોહનદાસ આ બધા જ નિત્ય બંગલાજીમાં છઠ્ઠા પ્રહરની અંદર આવીને ચર્ચા શ્રવણ કરવા માટે બેસે છે. મૂલજી મામા બેઠત ઓર કાકા બેઠનહાર સંત દાસ સેવા મિને ગંગારામ બેઠ ખબરદાર. મૂલજી મામા, જયંતી કાકા, સંતદાસ અને ગંગારામ પધાર્યા. और घनश्याम बैठत कबहू नाना भी आवत सतई भी सुनत है और सुखदेव बैठत. घनश्याम दास, सतई दास, सुखदेव दास पधार्या. निरंजन नरसीदास और बैठे मके साहमन सिंधा घासी व्रजभूषण और घना सोहबत इने. निरंजन दास, नरसिंहदास, साहमन, सिंधा, घासी, व्रजभूषणजी શ્રીજી મહારાજની આ ચર્ચામાં મહાન સુંદર સાથનો મેળાવડો છે. વીરજી મોદી આવત ઓર લચ્છી સુકલ મિંડય નિત ચર્ચા સુને બિન સુને ન પડે કલ. શ્રી લાલદાસજી કહે છે વીરજી મોદી, લચ્છી શુકલ, મીડાઈભાઈ નિત્ય ચર્ચા સાંભળવા આવે છે, એમને આ ચર્ચા સાંભળ્યા વગર ચેન જ પડતું નથી. दूर खड़ा सुनत है भगवान कलाम अल्लाह मामा वन मालीदास आवत और बैठत धन जीत. बिहारी फरास आवत और बिहारी जड़ूला लाल मन और शंकर और नारायण बैठत. वाला सुंदर साथी, બધા સુંદર સાથી આવે છે, એમના નામ હું વાંચું છું. लाल मन और शंकर और नारायण बैठत मथुरा काशी आवत खड़े रहे वल्लभदास. संत दास हजूर में प्रसादी मोमिन खास और असौ बैठत अगर दास आवत. सुने दूर बैठा गोवर्धन लचिदास बिंदा बैठत. भिखारी दास बैठत और मया राम बेनी दास आवत है शोभा दास ले विश्राम. गजपत गरीब दास जो और देवी दास थानु बदले सुनत और शंकर रसोईया खास. श्याम जी सुनत है और बैठे चंपत राय. सुख चैन खड़ग देव और मुरली आवे इत. और साथी के तिक आवे निष्ठा बंध कोई आवे मरजाद में. कोई परवाह की सनंद. बोलो श्री प्राणनाथ प्यारे की जय.
આમ મહામતી લાલદાસજી કે છે અનેક સુંદર સાથ 9 પ્રકારની ભક્તિ છે તો 9 પ્રકારની ભાવના અનુસાર ભક્તિ પૂર્ણ કરવા શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે. કોઈ પરંપરાગત નિયમનું પાલન કરી ભાવનાથી આવે છે તો કોઈ શ્રોતા બીજાની દેખાદેખીમાં પણ આવી જાય છે. કોઈ સુનત હે પુષ્ટ में કોઈ સુનતે मर्जाद कोई परवाह में कान दे ये सुनने की बुनियाद. શ્રીજી મહારાજની આ દિવ્ય ચર્ચાને કોઈ પુષ્ટતાથી સાંભળે છે, કોઈ મર્યાદાથી, અને કોઈ આવે છે ને ધ્યાન આપે ના આપે પરવાહ કરે છે. આ સાંભળવાની પ્રકારના માધ્યમ બતાવ્યા છે. कोई ग्रहत है पुष्ट में कोई रहे मर्जाद में कोई परवाह में लेत है ये भी तक कही इनसे. કોઈ ચર્ચાની અંદર સાર તત્વ લઈ ધ્યાનથી ગ્રહણ કરે છે, કોઈ મર્યાદામાં, કોઈ સાધારણ રૂપમાં ગ્રહણ કરવા આવે છે. આમ શ્રોતાઓની શ્રેણીઓનું વર્ણન લખ્યું છે ત્યાં. एक पाव भरे पुष्ट में दूजे मर्जाद में कदम एक परवाह में पाव भरे यो सो पियातम. કોઈ લોક શ્રોતા ગ્રહણ કરી અને જ્ઞાનને આચરણને પુષ્ટતા દ્રઢપૂર્વક ઉતારે છે. કોઈ મર્યાદામાં જ્ઞાન અનુસાર આચરણ કરે છે તો ત્રીજા પ્રકારના શ્રોતા અનિયમિતતાથી જ્ઞાન અનુસાર આચરણ કર્યા કરે છે. एक एक के तीन 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 तीनों के नो फिर बांटे तीन बेर 27 जो कहो. 3 रजोगुण तमोगुण सतोगुण ना, 3 પુષ્ટ પરવાહ મર્યાદાના અને 9 પ્રકારની ભક્તિ છે. તો આ પ્રકારે વહેંચતા આમ 27 થયા. फिर के बांटे 3 बेर ताके 81 भये पक्ष और 25 पक्ष ब्रह्म सृष्टि के कहे उन पर अलख. रजोगुण तमोगुण અને સતોગુણ આમ કરી 9 તરી 27 તરી 81. આમ 81 પક્ષમાં 25 પક્ષ પરમધામના, 82મો પક્ષ કબીર સાહેબનો છે અને આમ 108 પક્ષની વાત શ્રીજી મહારાજ ની લીલાનો મહિમા લાલદાસજી અહીં બતાવતા કહે છે. ये 25 पक्ष की बात बड़ी जिन नजर लाहुत पर सो हिसाब में ना वही कहो सैयों की खातिर. 25 પક્ષની ભારે મહિમા છે. જેમની સુરત પરમધામમાં હોય એ જ જોઈ શકે છે જેનું અંકુર હોય. પરમધામના 25 પક્ષના વિસ્તાર અકથનીય છે. એમનું વર્ણન કરવું સંભવ નથી, પરંતુ બ્રહ્માત્માઓને સંસારમાં એની સ્મૃતિ અપાવવા માટે સ્વયં પ્રાણનાથજીની ચર્ચા કરે છે. તામે સાતો ઘાટ ધામ કે ઓર જમનાજી પુલ દોય 10 ભૌમ મહલ રાજત देखो साथ तुम सोई. श्री लालदासजी पुनः बीतकમાં પ્રસંગને વર્ણન કરતા કહે છે એમાં રંગ મહેલની સામે 7 ઘાટ કેલ, લીંબુ, અનાર, અમૃત, જાંબુ ને નારંગી ને બટ. એની આગળ કેલ અને બટ પુલ છે. બંનેની વચ્ચે જમના નદી પાર કરવી પડે છે. આ 7 ઘાટ જમના નદીના છે. 10 ભૌમની મંજિલ રંગ મહેલ શોભાયમાન છે. હે સાથીઓ, એના દર્શન, ધ્યાન અને ચિંતન દ્વારા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થાય છે. और महल 24 हास को बड़ी नहरे और जोई और तालाब मानिक 4 हार हवेली होई. રંગ મહેલના દક્ષિણમાં 24 હાસ. હાસ એટલે એના પહેલ જેને કહેવાય, એવો સુંદર મહેલ, હોજ કોસર તલાવ, માણિક પહાડ, જમના નદી ઉત્તરથી પૂર્વ થતી દક્ષિણમાં પ્રવાહિત થઈ રહી છે અને પશ્ચિમ તરફ પાછો વળાંક લઈને હોજ કોસર તલાવ મળે છે. આ બધી જ
લીલાની ચારો ઓરથી ઘેરીને ઝવેરોની નહેરો વહે છે. ચારો તરફ હવેલીઓની ચાર ચાર પંક્તિયા છે. લાલદાસજી હવે પરમધામમાં શ્રીજી મહારાજે કરેલી વર્ણનને લીલા બતાવે છે. चारों तरफ सागर के और जिमी के होय और मोहलात बड़ी रांग की गिरद पाल कही सोय. આ પરમધામના રંગ મહેલની ચારો તરફ ઘેરીને 8 સાગર અને વચમાં 8 જમીન છે. એની ઉપર પણ મહેલ બન્યા છે. અહીં બડી રાંગ પરમધામ અને અક્ષરધામને ઘેરીને एक बड़ी 4 दीवारी प्राचीर समान मालूम पड़े से ત્યાં. और 8 सागर और पहाड़ पुखराज जमुना जी यहाँ प्रगटी ये बेवरा करत है श्रीलाज. આ પરમધામનું વર્ણન શ્રી લાલદાસજી કે છે સ્વયં પ્રાણનાથજીના મુખારવિંદથી શ્રવણ કરતા. ચારો તરફ 8 સાગર અને વિશાલ મહેલ ઇમારતો ઊભી છે. રંગ મહેલની ઉત્તરમાં પુખરાજ પહાડ છે, જ્યાંથી જમનાજીનું ઉદ્ગમ સ્થાન થાય છે. આ બધાનું વર્ણન કરી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સુંદર સાધજીનું ધ્યાન પરમધામમાં કેન્દ્રિત કર્યું છે. જહાં પટી મોહલ ખુલી ચલી મરોર ખાયા ઓર इन दरमियान कई भांत के सब कहे है ठोर. ઉત્તર દિશામાં પુખરાજ પહાડના મધ્ય પેડથી પૂર્વની તરફ પ્રવાહિત થનારી જમુના નદી 4.5 લાખ કોસ સુધી ઢાંકેલી રહે છે તથા 4.5 લાખ કોસ ખુલી પછી ચાલે છે. આગળ દક્ષિણ અને પછી પશ્ચિમની તરફ એમની અંદર સુંદર વળાંક આવે છે. કિનારો પર બનેલી દેહુરિયા છોટા મંદિર એના ઘાટ એટલા સુંદર શોભે છે. અન્ય કોઈ પણ પ્રકારની વિશેષ ઇમારતો આ જગતની લીલા નથી. સુંદર સાધ્ય પરમધામનું વર્ણન છે. એનું વર્ણન કરતા સાથને શ્રીજી મહારાજ સમજાવી રહ્યા છે. ये चर्चा नित होत है भूम कही अद्वैत 25 पक्ष में सब है उड़े सुनते वेद. परमधामनी अद्वैत भूमिका જેની ચર્ચા શ્રીજી મહારાજ પ્રતિદિન છઠ્ઠા પ્રહરમાં કરે છે. 25 પક્ષોની ચર્ચામાં પરમધામનું સંપૂર્ણ વર્ણન બતાવ્યું છે. આ ચર્ચાને સાંભળતા જ જગતનો દ્વૈત ભાવ જાગૃત બુદ્ધિના કારણે માયાનો પ્રભાવ નષ્ટ થવા લાગે છે. श्री राज और श्यामा जी ये दोनों जुगल किशोर रूहे रहे दरगाह में ये तीनों एक स्वरूप नोर. श्री राजी श्यामाजी आ युगल स्वरूप અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ જે મૂળ મેલાવામાં રૂહે રહે દરગાહ में મૂળ મિલાવામાં રહેનારી બ્રહ્મ પ્રિયાઓ એટલે સતચિત આનંદ સ્વરૂપ આ ત્રણેય સ્વરૂપ એક જ છે. लक्ष्मी जी और भगवान जी ये दोनों एक अंग ये है अंग श्री राज के ये पांचों अद्वैत एक संग. પરમધામના 3 સ્વરૂપ રાજજી શ્યામાજી અને સખીઓ અને અક્ષરધામમાં મહાલક્ષ્મી અને મહાવિષ્ણુ એટલે અક્ષર ભગવાન જેને ભગવાનજી શબ્દ વાપર્યો છે શ્રીજીએ. એ પાંચે સ્વરૂપ એક અંગ છે કારણ કે અક્ષર ભગવાન રાજ્યના મન સ્વરૂપ છે. આ પાંચે સ્વરૂપ અદ્વૈત અને અખંડ છે. और भगवान जी की दृष्टि से कई कोट उपजे इंड पल फिरे उड़ जात है त्रिगुण समेत ब्रह्मांड. પરમધામ ની લીલા તો બતાવી. હવે અક્ષરધામનો મહિમા કહેતા અક્ષર બ્રહ્મ પણ કેટલા મહાન છે. એમની એક આંખના પાવ પલકમાં આંખના પલકારાના પા ભાગમાં કરોડો બ્રહ્માંડો બને છે અને પછી મટી પણ જાય છે. અને દરેક બ્રહ્માંડોમાં અનંત કોટી ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નારાયણ સમેત એમની ઉત્પત્તિ થાય છે અને પાછા એમાં જ સમી જાય છે. એવા બ્રહ્માંડોની રચના કરે છે. એવા અક્ષર अक्षर आवे मुजरे को श्री धाम धनी के दीदार मुजरा कर पीछे फिरे रिझावे परवर दिगार.
એવા સામર્થ્યવાન અક્ષર ભગવાન નિત્ય અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી રાજજીના દર્શન કરવા આવે છે. અક્ષરધામ થી નીકળી ચાંદની ચોક સુધી જમનાજી પાર કરીને આવે છે. પ્રણામ કરી શ્રી રાજજીને રીઝાવીને પછી પાછા વળી જાય છે. મૂળ સ્વરૂપ નિત્યાને સખીઓ સો કરત વિહાર, તહાં રહસ લીલા બિના और नकार व्यवहार. श्री लालदास जी परमधाम ની લીલાને જાહેર કરતા કહે છે, પરમધામ નું મૂળ જે યુગલ સ્વરૂપ રાજજી અને શ્યામાજી એ નિત્યાને સખીઓની સાથે અનેક પ્રકારની આનંદની અખંડ લીલા વિહાર કરે છે. 25 પક્ષમાં અહીં એક એક લીલાઓના રહસ્ય છે. ત્યાં માત્ર આનંદ 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 સિવાય બીજું કોઈ વ્યવહાર નથી. અનેક મધુરી લીલાઓ વગર પરમાત્મા કોઈ કાર્ય કરતા નથી. પોતાની સખીઓને આનંદ અર્પવા માટે લીલાઓમાં સંલગ્ન રહે છે. ચાહ કરે ખેલ દેખને में बरजे तीन बेर, तुम भूलोगे तहकीक रहे न काहूं आकी. એ જ પરમધામમાં પ્રિયતમ પરમાત્માએ મનમાં ભાવ લઈ બ્રહ્માત્માઓ સંસારનો ખેલ જોવાની જ્યારે ચાહના કરવા લાગી ત્યારે એમણે 3 વાર મના કરી કે આ ખેલમાં તમે નિશ્ચિત મને ભૂલી જશો. મારા સ્વરૂપ પર તમારો વિશ્વાસ નહીં રહે. તમે પરમધામને સખીઓને એના આનંદને ભૂલશો. તબ રબદ કરે મુझસો मेरो કહ્યો ન માને કોઈ, तब सुपना दिखाऊंगा इनो पे मंगाए के सोई. ત્યારે બ્રહ્માત્માએ શ્રી રાજજી કહે છે મારી સાથે ખૂબ વિવાદ કર્યો. કોઈ પણ મારું કહેલું માનતા નતા. ત્યારે મેં અક્ષર બ્રહ્મને આજ્ઞા કરી સ્વપ્નવત સંસાર માયાવી ખેલની માંગ કરી અને ખેલની અંદર બ્રહ્માત્માઓને મોકલવા માટેની મેં મનમાં વિચાર કરી. હવે ખેલ બતાવું છું. अक्षर को इच्छा भई रूह कैसा शक, प्रेम परवर दिगार सो क्यों रहे साथ हक. सारे श्री राज्य આજ્ઞા કરી અક્ષર બ્રહ્મને કે તમે માયાના ખેલ બનાવો બ્રહ્માત્માઓ માટે. ત્યારે અક્ષર ભગવાનના દિલમાં ઈચ્છા પ્રગટી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની રૂહો સાથે કેવી ઈશ્કની લીલા કરતા હશે, મારે પણ જોવી છે. એ પરમાત્માના પ્રેમને જોવાની મનમાં ભાવના કરી. કેમ સદાય આ બ્રહ્માત્માઓ સાથે રાજ્ય એમની સાથે રહે છે. તબ હુકમ કુદરત મલકુતી ભઈ દીવાર ચાહજો ઇન, કિન બિદ નૂર જમાલ મોમિન નૂર સિલસિલે ઉપજાતી ને. શ્રી રાજ્યએ અક્ષર બ્રહ્મને બ્રહ્માત્માઓના મનમાં ઉત્પન્ન કરેલી ઈચ્છાને પૂર્ણ કરવાને માટે અક્ષર બ્રહ્મને મલકુતી એટલે કે અક્ષર બ્રહ્માંડ બનાવવાની આજ્ઞા આપી. નૂર અક્ષર બ્રહ્મની સત્તાના ક્રમથી પ્રગટન થયેલું આ નશ્વર બ્રહ્માંડ છે. તબ રૂહો કે દિલ ઉપજા હમ ખેલ દેખે ભગવાન, માંગે આજ રાજ પે હમે કબ હોય પહેચાન. જ્યારે શ્રી સ્વયં રાજ્ય અક્ષર ભગવાનને ઓળખાણ આપ્યા મારા મનનું સ્વરૂપ છે અને અનેક દુઃખરૂપી ખેલો કરે છે. સખીઓએ દુઃખ કેવું હોય ખબર જ ન હતી. એટલે આજ એમના દિલમાં ઈચ્છા ઉપજી કે અમારે અક્ષર ભગવાનનો ખેલ જોવો છે. તો સર્વે એક દિલીમાં માગણી કરી કે રાજજી સાથે અમને પણ એ માયાનો ખેલ બતાવો તો અમને પણ ઓળખાણ થાય કે તમારો પ્રેમ કેટલો છે. हम आपस में रबद करके आइया पास हक, हमें खेल देखन की રહે બડી ચાહ ગુજરક. ત્યારે સર્વ સખીઓએ વાલાજીની સાથે રાજજીની સાથે પ્રેમનો ઝઘડો કરી અને આવી રાજજી પાસે અને માયાના ખેલ જોવાની માગણી કરી. અને બધાય સખીઓના હૃદયની અંદર આ ખેલ જોવાની ચાહના उत्तम प्रकारी बनी. बहुत बर जाइन को फेर फेर तीन बेर, बहुत चाह जब देखिया उतारी बीच अंधेर. 3 વાર રાજ્ય મના કરી પણ સખીઓ માની નહીં. જ્યારે બહુ જ ખેલ જોવાની ચાહના કરી ત્યારે એમને આ કાલ માયાના બ્રહ્માંડમાં જ્ઞાન રૂપી અંધારું હતું એવા જગતમાં ઉતાર્યા.
पहले हुक्म भगवान पर हुआ यह सुपन, उतारी रूहे तीन में आया खेल देखन। श्री राजी महाराज सच्चिदानंद परमात्मा पहलो हुक्म अक्षर भगवान पर कर्यो कि तमे स्वप्ननु जगत बनावो। एवा जगतनी अंदर सर्वप्रथम ब्रह्म सृष्टि सखियों ने एमा उतारी खेल जोवाने माटे। पहले आए व्रज में रहे 11 वर्ष 52 दिन, तापी से पहुंचे वृंदावन में एक रात वहां रोशन। अने आप महामती प्राणनाथ जी सुंदर साथ जी ने पद्मावतीपुरी धाम में छठा प्रहर में समझावता कहो छो। अने त्यारबाद आ लीला थवाने कारणे सर्व परमधाम नी ब्रह्मात्माओ प्रथम व्रजमंडल में गोपीओना रूप में अवतरित थई। 11 वर्ष ने 52 दिवस सुधी काल मायानु ब्रह्मांड ની અંદર એ લીલા ચાલી। ત્યાર પછી યોગ માયાના બ્રહ્માંડમાં અખંડ વૃંદાવનમાં એક અખંડ રાત્રિ સુધી આ લીલા ચાલી। તીત તુમકો ઈચ્છા રહી तो आए तीसरी बेर, इन्ना अंजुलना सूरत तुम वास्ते उतारी खेर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री लालदास जी महाराज ये लीला ने वर्णन करता कहे छे कि व्रज ने रास ने लीला पूरी थई तो पण सखीओना मननी अंदरनी इच्छाओ अधूरी रही। એટલે ત્રીજી વાર આવવું પડ્યું ને આ લીલાઓનું વર્ણન કુરાનની અંદર ઇન્ના ઇન્જુલના સુરતની અંદર બ્રહ્મ સૃષ્ટિને માટે મોહમ્મદ સાહેબે પહેલેથી જ લખાવ્યું છે। રસૂલ આયે તુમ વાસ્તે ધરી જુદી જુદી तीन सूरत, ये खेल तुम खातिर किया फरदा रोज क्यामत। અને ત્યાર પછી બ્રહ્મ સૃષ્ટિ માટે રસૂલ એટલે સંદેશક બની પરમધામના જ હુકમ અને જોશ સંસાર વિશે 3 વાર જુદા જુદા સ્વરૂપમાં। પહેલા હુકમનું સ્વરૂપ મોહમ્મદ સાહેબ, જાગ્રત બુદ્ધિના રૂપમાં શ્યામાજીની શક્તિ લઈ દેવચંદ્રજી महाराज મલકી સુરત અને ઇમામ મહેદી વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે મહામતી પ્રાણનાથજી આખરી ઇમામ તરીકે જગત વિશે પ્રગટ થયા। આ ખેલ તમારા માટે થયો છે અને હવે ફરદા રોજ ક્યામત સર્વ જાહેરની અંદર સર્વ આત્માઓની જાહેરમાં જાગણીનો અવસર, એનું નામ છે ક્યામત। સર્વ આત્માઓ એક સાથે જાગીને પરમધામમાં જશે। 5 चीजें बका से उतरी सो तुम्हारी खातर, हुक्म आया तुम पर ले फिरस्तों का लश्कर। परमधाम थी 5 शक्तिओનું અવતરણ થયું। સર્વપ્રથમ છે જબરાઈલ જોશ, બીજા નંબરમાં અસરાફીલ ને પરમધામની જાગ્રત બુદ્ધિ, ત્રીજું શક્તિ છે હુકમ એટલે ધણીનો આદેશ, ચોથી શક્તિનું નામ છે પરમધામની બડી રૂહ આત્મા શ્યામા મહારાણી અને પાંચમી શક્તિમાં નૂર અક્ષર ભગવાન। આ 5 શક્તિ આ પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ માટે ઉતરી છે। શ્રી પ્રાણનાથજી આ હુકમ સાથે અનેક ફેરસ્તાઓના સમુદાયની ઈશ્વરી સૃષ્ટિના બ્રહ્માત્માઓની સહાય લઈ અનંત દેવી દેવતાઓને બધાને બ્રહ્મ સૃષ્ટિની રક્ષા માટે મોકલ્યા। जबराइल जो सदनीय का करे तुम्हारी वकालत, तुमको साफ रखही कहूं पेठ न सके इल्लत। इल्लत એટલે વિકાર, દુર્ગુણો। જબરાઇલ જો પરમધામ થી ધણીએ મોકલ્યો છે બ્રહ્મ સૃષ્ટિની વકાલત કરી એમને માયાના બંધનોમાંથી છોડાવવા માટે મોકલ્યા છે। એમનું બ્રહ્મ જ્ઞાન તમારા દિલને સાફ કરશે। તમારા દિલની અંદર કોઈ પણ ખોટા વિકારો, માયાજન્ય સુખોની કામનાઓ પણ ન રહે, સંસારનું બંધન ન રહે, એ કાર્ય કરવા માટે એમને મોકલ્યા। असराफी ले आया अपनी फौज बनाए, सूर फूका संसार में कलाम रब्बानी गाय। ત્યારબાદ અક્ષર ભગવાનની બુદ્ધિ જેને જાગ્રત બુદ્ધિ કહી છે એ અસરાફીલ ફેરસ્તા પોતાની સેના સહિત પૂર્ણ તૈયારી કરી શ્રીજીની અંદર બુદ્ધિના રૂપમાં અવતરિત થયા
અને તારતમ જ્ઞાનનું બિગુલ બજાવ્યું. કુરાનના ગુણતમ ગુણ સારને એમણે સંસારમાં સર્વસાધારણ લોકોની જાણકારી માટે એમણે પ્રગટ કરી અને ગાન કર્યા. रूह लाए तुम पर तीन पहने जामे दोय, रूहो तुमको खेल में से ढूंढ काढ़े सोई. परमधामनी रूहल्ला એટલે શ્યામા મહારાણી 12,000 સખીઓના આગેવાન બની સંસારમાં બે વાર બે જામાની લીલામાં એટલે કે બે સ્વરૂપમાં દેવચંદ્રજી અને પ્રાણનાથજીના રૂપમાં રૂહો તુમકો ખેલ में से ढूंढ काढ़े सोई. આ બંને સ્વરૂપ આવીને તમને આ સંસારમાંથી શોધી કાઢશે. અરસ અજીમ કે સુકન જીન સો હોય સિફાયત, દીદાર હોય હક કા સો તુમ વાસ્તે લ્યાય ઈત. પરમધામથી સ્વયં શ્યામા મહારાણી સર્વ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથની સિફારસને લઈ દિવ્ય વાણી લઈને સંસારમાં આવ્યા, જેમાં બ્રહ્મ સૃષ્ટિઓની સિફાયત એટલે પ્રશંસા લખી છે. આ વાણીનું પઠન મનન અને સ્મરણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હક શ્રી રાજ્યના દર્શન કરાવવા વાળા છે. સો તો સાગર સુખ કે वर्णन करत है जेह, विचार जिनको विवेक दिल श्रवणा देत है जेह. શ્રી પ્રાણનાથજીની આ તારતમ વાણીની ચર્ચા જે કરે છે એમાં અખંડ સુખના સાગર ની લહેરો ઉઠે છે. જેના હૃદયમાં વિવેક અને વિચાર છે એ જ આ ધ્યાન પૂર્વક એમાં મન લગાવીને આ બ્રહ્મ વાણીને શ્રવણ કરી શકે છે. સાતો સ્વરૂપ શ્યામ કે વર્ણન કરત શ્રી રાજ, साथ को सुख उपजावही पूरे मनोरथ काज. અહીં સુંદર સાજી આવનાર ભવિષ્યમાં કેટલાય તર્ક વિતર્ક અને માનવા વાળા બ્રહ્મ સૃષ્ટિ હશે એવું વિચારી લાલદાસજી મહારાજે વિતર્ક ગ્રંથમાં આ વાતને પહેલા લખી. કૃષ્ણ અને રાજ્યની વચ્ચે ભેદ નથી, સ્વરૂપ એક જ છે. લીલાના લીધે જુદા જુદા કાર્યો એમણે કર્યા. તો આ સાતો સ્વરૂપ શ્યામ કે શ્યામ એટલે ધામધણી શ્રી કૃષ્ણ. એમના 5 શૃંગાર સાગર ગ્રંથ તથા 2 રાસના સ્વરૂપ અંતર ધ્યાન પૂર્વેનું અને એક અંતર ધ્યાન પછીનું એમ 2 સ્વરૂપ એમ મળી સાતો સ્વરૂપનું વર્ણન કર્યું છે. એવી આનંદદાયી ચર્ચા સાંભળીને સુંદર સાતના મનમાં અનુભવ નું સુખ એટલું બધું ઉત્પન્ન થયું કે સર્વેની મનોકામનાઓ પૂર્ણ થઈ. રાજજી એ જ કૃષ્ણ છે, કૃષ્ણ એ જ રાજજી છે. ત્રિધા લીલા દ્વારા શ્રી પ્રાણનાથજીએ સર્વ સુંદર સાતજીને સમજાવ્યું. વર્ણન કરતે ધામ કો દે પ્રદક્ષિણા પુખરાજ, अहर निस्केल करत है संग सैया श्रीराज. અને પછી શ્રીજી મહારાજ સ્વયં બંગલાજી મંદિરમાં એક તરફ મહારાણીજી બિરાજા હોય, એક તરફ મહારાજા હોય, સેના હોય, સુંદર સાથ બેઠા હોય. અને એ જ સમયમાં પરમધામનું સાતો પરિક્રમાનું વર્ણન ત્યાં એમણે સારું કર્યું. પ્રથમ પ્રદક્ષિણાથી ચાલુ કરી પુખરાજથી, જ્યાં સખીઓ સર્વે ખેલ કરે છે. રાજ્ય અને શ્યામાજીની સાથે સદૈવ આનંદની લીલા ચાલે છે. સાતો ઘાટ પધારતે શ્રી ઠકુરાનીજી સંગ, ખેલે સબ સૈયન સો શ્રી ધામ ધની અર્ધંગ. પરમધામના જમનાજીના સાતો ઘાટ પર શ્રી ઠકુરાણીજી શ્રી શ્યામા મહારાણી 12,000 સખીઓની સાથે ધામધણી શ્રી રાજ્યની સાથે પોતે અર્ધાંગીની બની અનેક પ્રકારની જીલનાથી લઈ ઝૂલણની થઈ અનેક પ્રકારની રામતો રમી રમીને આનંદ લે છે. દોનો પુલો પદારત કુંજવન મંદિર, જમના જહા મરોર ખાય કે આય તાલ મિલિયો કરે. કેલ અને વટ આ બંને પુલો
અને કુંજવનના મંદિરોમાં શ્રી રાજજી શ્યામાજી સખીઓ સહિત આનંદની ક્રીડાઓ કરવા માટે પધારે છે. જ્યાં બટપુલથી જમનાજી પશ્ચિમમાં વળાંક લઈ હોજકોસર તલાવમાં મળવા માટે જાય છે. હોજ દિખાવત હેત સો और चारों घाट टापू वर्णन करत हैं एक हीरे को सब ठाठ. ચર્ચામાં મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી હોજકસર તલાવની અને એના ચારો ઘાટનો પ્રેમપૂર્વક અનુભવ કરાવે છે. એના બરાબર મધ્યમાં એક હીરાનો સુંદર દ્વીપ મહેલ છે. એની અંદર રહેલા સૌંદર્ય, એની અંદર રહેલી એક એક રાજસી સંપત્તિઓ જે બ્રહ્મ સૃષ્ટિના સુખ માટે છે એનું વર્ણન શ્રીજી મહારાજ સુખ પ્રદાન કરાવે છે. ગિરદ તાલ કે બન ભલા આગે પહાડ માણિક बीच महल खेलन का जहां खेलत है हक. एना चारो तरफ सुंदर मोटा मोटा वनना वृक्षो છે, એની કતારો શોભે છે. એની આગળ જાઓ તો માણેક પહાડનું વર્ણન કરતા શ્રીજી કહે છે હોજકોસર અને માણેક પહાડની મધ્યમાં 24 હાંસનો મહેલ છે, જ્યાં સખીઓની સાથે શ્રી રાજજી અને શ્યામા મહારાણી અનેક પ્રકારની આનંદની ક્રીડાઓનો લાભ લે છે. 24 ફુહારે બીચ में पड़े 24 गुरजे तासो पड़े 24 चादरे गिरद પડે કુંડે. આ મહેલની 24 ગુંજોમાંથી 24 ફુવારાના રૂપમાં જલ પડી રહ્યું છે. એના 24 ધારાઓ જમનાજીમાં જલપ્રપાત પ્રવાહિત થઈ ચારો તરફ નીચે કુંડોમાં પડે છે. ધની માનિક પહાડ કા કર દેત વર્ણન जहां हिंडोले दोय पहाड़ बीच सुन सुख पावे मोमिन. दामधनी महामती श्री प्राणनाथजी माणिक पहाड़ नो विस्तार थी वर्णन नो अनुभव करावीने सुख आपता सुंदर साजी ने कहे छे ज्यां बे पर्वत खंडोना मध्यમાં ઝૂલા પડે છે અને એ ઝૂલાના આનંદની ચર્ચા બ્રહ્મનિષ્ઠ સુંદર સાથ અનુભવે છે કે અમે જ આ ઝૂલામાં ઝૂલતા હતા રાજ્યની સાથે. 2 તાલીના 4 તાલીના તો આ હિંડોળામાં સુખ સખીઓએ ઝૂલીને આનંદ અને સુખ લીધું છે. જીત ફેરતી હવેલિયા ચૌખોની ગિરદવાય 12,000 મંદિર હર એક में फिरते बड़े दरवाजे आए. આ બધાયની ઘેરીને 12,000 મોટી મોટી વિશાળ હવેલીઓ છે. એક એક હવેલીમાં 12,000 મંદિર છે અને આ મંદિરોના દરવાજાઓ ચારો તરફથી સુંદર વિશાળ શોભાયમાન છે. मानिक पहाड़ से उतरत नदी निर्मल नीर ताकि सिफत कह समझावही जल उज्जवल खुशबोई खीर. माणिक पहाड़ ની દક્ષિણ થી આ મહાનદી જમનાજીના સ્વચ્છ જલ ત્યાંથી ઉતરતું દેખાય છે. મહામતીજી કહે છે જમનાજીના જલ દૂધ સમાન સ્વચ્છ શુભ્ર સુગંધિત જલની અહીંની વિશેષતા છે. दो बाजू देहुरे बने बड़ी हीरे की पड़साल सुन सैया कामिल होत यति खुशाल. आ महानदी जमुनाजीना બંને કિનારો પર દેહુરિયા બનેલી છે અને ત્યાં હીરાઓની બહુ મોટી પડસાલ દેહલાન શોભાયમાન છે. આ ચર્ચાને સાંભળીને આનંદના નિપુણ પારખી સુંદર સાથ અત્યંત આનંદનો લાભ લે છે. जहां राज रमत है बन की जो मोहलात अति सुंदर शोभा देत है सो क्यों कर कहो विख्यात. विशाल वृक्षोनी बनी हुई बहु अनेक मोटा मोटा वृक्षो છે, એમાંથી મહેલાતોનો સુંદર હવેલીઓ બન્યા છે અને એ મંદિરોની અંદર શ્રી રાજ્ય અને બ્રહ્માત્માઓ સુંદર સાથે એની અંદર ક્રીડા કરે છે. વૃક્ષોથી अनेक माड़ना महल अत्यंत शोभा ने दर्शनीय बन्या छे. एमनुं वर्णन केवी रीते हूँ करी शकूं. लालदासजी वर्णन करता आगळ कहे छे
अति ऊंची है अलंग गिरदवाय फिरती, चार हार महल बने या की शोभा कहो केती। आ बधाઈને ઘેરીને ચારો તરફ બડી રાણી, પરમધામની મોટી કોટ, અત્યંત ઊંચી દિવાલ ત્યાં દેખાઈ પડે છે। ચાર કતારોમાં બનેલા મહેલોની સુંદર શોભા છે, પરંતુ આ શોભાની સુંદરતા એનું વર્ણન કરવું તો આ જગત માટે શબ્દાતીત છે। आठों सागर ये कहे जहां रमन की है ठोर, टापू बेट विराजत कहो न जाय मरूर। बड़ी रांगनी अंदर एक सागर एक महल एम क्रम चारों तरफ विशाળ 8 सागर અને 8 જમીન ભૂખંડ છે, જ્યાં બ્રહ્માત્માઓએ રંગમય લીલા સ્થાન છે। સાગરો ને बीच वच्चेना जे द्वीप बन्या छे, महल बन्या छे, जेनु मर्मभेदी वर्णन करीने सामर्थ्य शब्दों नहीं करी शकातुं। आ तो अनुभव अने चिंतनीय प्रसंग छे। परमधामनी आत्माओं ज आ सुख ने ले छे। और बानी कई भांत किए कह समझावत सब साथ, साथ सब कोई धाम में पकड़ बैठाए हाथ। महामती स्वामी श्री प्राणनाथ जी अनेक प्रकारना शब्दों थी परमधामना 25 पक्षों की चर्चा करी। ब्रह्ममुनि सुंदर सातजी ने जागृत करी, परमधामनी ज्ञान थी जागृत करवानी कोशिश करता कहे छे। बधाए साथ बे हाथ पकड़ी अने परमधाम में धणी स्वयं पोताना हाथ थी बैठावे छे। ए लीला केती कहो रात होत पहर दोई, तीन समय तीन जात है चर्चा कह समझावे सोई। श्री महामती लालदास जी महाराज त्यारे के छे छठवा पहरनी अंदर परमधामनी चर्चाना वर्णननी केवी रीते वात कही शकूं। आ चर्चाना रसमां रात्रिना 2 पहर वीती जाय अने कोई कोई वखत तो 3 प्रहर पण वीती जाय, आनंदमां निकળી जाय। महामती प्राणनाथजी सुंदर सातजी परमधामनी चर्चाने बराबर ध्यानबद्ध बनी ध्यान अवस्थानी अंदर एने पूर्णताथी श्रवण करे छे। श्रीराज पौढ़त पलंग पर गादी तकिए उठावे, बिहारी दास संग नाथा रहे और साथी शामिल सेवा के। श्री प्राणनाथ जी पलंग पर હવે શયન કરવાનો સમય આવ્યો છે। તેમના બિછાના પર ગાદી તકિયા સર્વ સેવા કરવા બિહારીદાસ ઉભા થાય છે। સાથે સાથે નાથાભાઈ પણ આવ્યા અને સેજની સેવાની અંદરના સાથીઓ દોડતા આવી અને આ સેવામાં સામેલ થવા लाग्યા। महामती कहे सैयनो ये छठे प्रहर की नितक, अब कहो प्रहर सातमा जैसी सोहबत हक, जैसी सोहबत हक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। महामती स्वामी श्री लालदास जी सुंदर साथ जी ने समझावता कहे छे, हे ब्रह्मात्माओ, आ छठा प्रहरनी बीतक तमे श्रवण करी, हवे सातमा प्रहરમાં પ્રવેશ કરીએ। હવે રાજ્યના સાનિધ્યમાં એમના સંગમાં એમના હુકમથી જે પણ તે સાંભળવા મળશે એને આપણે સાતમા પ્રહરની લીલામાં શ્રવણ કરીશું। અહીં પ્રકરણ 69 એની 81 ચોપાઈ થી પૂર્ણ થયું। અત્યાર સુધીની કુલ ચોપાઈ 4186 પૂર્ણ થઈ। બોલો શ્રી લાલદાસ जी महाराज की जय। प्राणाधार सुंदर साथ जी आम 6 प्रहरनी परम पद्मावती पुरी धामनी लीलाओने अपना चरणों में अर्पण करता श्री कृष्ण प्रणामी मंदिर पीपड़ाता थी आचार्य जगदीश चंद्र भट्ट वाणी विशारद पन्ना तरफ थी अपना चरणों में आ वाणी भेट अर्पण अपना चरणों में चरण रजने सदैव शक्ति अने आशीर्वाद मने मळे एवी शुभेच्छा पाठवता रहेजो। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम।